અલર્ટ સો એ ગાઈસ કેમ છો તો બધા આઈ હોપ કે તમે બધા સારા હશો. તો આજે ફરીવાર આપણે જઈ રહ્યા છે એક અવોર્ડ ફંક્શન અંદર. તો આજનો આઉટફિટ મારું કંઈક આ છે, જે ફોર્મલ લુકમાં જઈએ છીએ. ગઈ વખત થોડા ફેશનેબલ લુકમાં ગયા હતા એન્ડ આજે જઈએ છીએ આપણે ફોર્મલ લુકની અંદર. જોઈએ આજે શું રહે છે અવોર્ડ ફંક્શનમાં. ઘણા બધા લોકો આવવાના છે, ઘણા બધા ક્રિએટર્સ આવવાના છે જે લાસ્ટ અવોર્ડમાં હતા. લાસ્ટ ટાઈમ મેં વિડીયો નહીં બનાવી શક્યો, આ વખત મેં ટ્રાય કરીશ પૂરેપૂરો વિડીયો બનાવવાનો, કેમ કે એ ટાઈમે થોડું ક્રાઉડ પણ વધારે હતું અને બીજું કે મોલની અંદર હતું ના છે ઓડિટોરિયમની અંદર. સો ખૂબ જ મજા આવવાની છે. આજનો આઉટફિટ આપણું ખૂબ જ સરસ દેખાય છે. હું તમને બધો આઉટફિટ ચેક કરાવું બી જઈને. ગાઈસ ફાઇનલી હું આવી ગયો છું જ્યાં લોકેશન છે અવોર્ડ ફંક્શનની. એન્ડ ભાઈ વાળને થોડા ઇગ્નોર કરજો, એને સેટ કરવા પડશે. આજે હું કંઈ લઈને નથી આવ્યો, બેગ વગેરે કશું જ લઈને નથી આવ્યો, જેવું લાસ્ટ અવોર્ડમાં લઈને ગયો હતો. બટ કંઈ નહીં, ચાલો જઈએ અંદર, જોઈએ શું છે શું નહીં. ફ્રેન્ડ્સ આવે છે, એક આપણો પાદરાથી એક ફ્રેન્ડ આવે છે, આપણો ભાઈ, આપણો મિત્ર જય પરમાર આવે છે, એના સાથે પેલો ફેમસ બંદો આવે છે આયુષ. તો પહેલાં તો જઈએ ત્યાં અને જોઈએ શું છે શું નહીં. પછી તો કોઈક તો દેખાઈ ગયું છે આપણાને અહીંયા. હા શું કહે છે આયુષ ભાઈ? આ ફેમસ જય શું કહીશ ફેમસ પર? ભાઈ ખૂબ જ ફેમસ છે. તો ફાઇનલી ચાલો આપણને મળી ગયા છે આ પાદરાવાળા. ગાઈસ નવા આઈફોનમાં બ્લોગ બને છે આજે તો. હા ભાઈ હવે લઈ લીધો છે તો બનાવીશું. ચાલો તો થોડું ફરીશું પહેલાં બહાર અને પછી જઈએ અંદર. એમ પણ હજુ કમ્પ્લીટ મતલબ ટાઈમ પર આવી ગયા છે, અમે પણ કોઈ આવ્યું નથી હમણાં તો. ગાઈસ ફાઇનલી થોડું ફરીને આવ્યા એ સાઈડ અને હવે ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે. તો જઈએ છે હવે. જય શું મજા આવે છે ફરવાની આવું વડોદરામાં? જોરદાર. વડોદરામાં ફરવાની કોને ના મજા આવે યાર, એકદમ મજા આવે. અને ભાઈ મસ્ત એક તો પહેલાં તો જઈ મારું આમ ફિટ ચેક કરાવી દઉં. ગાઈસ જોઈ લો, ક્રિએટર ઇવેન્ટના શાહિદભાઈ આપણા કેવું મતલબ તૈયાર થઈને આવ્યા છે. એમનો આઉટફિટ ચેક કરી લેજો, એકદમ જોરદાર. કેવું લાગે છે કમેન્ટની અંદર બતાવજો. સબસ્ક્રાઇબ કરી લો, આજે જ કરી લો સબસ્ક્રાઇબ, હમણાં જ કરી લો કન્ટેન્ટ જોવા માટે. અને હવે ક્વોલિટી તો જોઈ લો ભાઈ, ખાલી મતલબ ફાડી જ નાખ્યા છે. ફાઇનલી વાસ્વિક ઓડિટોરિયમમાં એન્ટ્રી લઈએ છીએ હવે. ફાઇનલી કોન્ટેન્ટ ક્રિએટર, ડિજિટલ માર્કેટિંગ. અહીંયા તો મતલબ બસ અહીંથી બી એન્ટ્રી છે, આગળથી બી છે, અહીંયાથી બી જવાશે. ચાલો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છે અહીંયા ઓડિટોરિયમમાં. અને ઓડિટોરિયમ હજી ઓલમોસ્ટ ખાલી છે, મતલબ થોડા જ વધારે જ વહેલા આવી ગયા અમે. કોઈ હજી સુધી આવ્યું નહીં અને બેઠા છે અમે થર્ડ રોની અંદર જ બેઠા છે, એટલે એ સુવાય પણ નહીં. બાકી તો ક્યારના સૂઈ ગયા ભાઈ. देखो जय मज़ा आ रहा है गाइस. अभी एकदम कोई है ही नहीं, हम लोग अकेले बैठे हुए हैं एंड देखते हैं भाई क्या होता है. बाकी तो हमें पता ही नहीं है कि क्या होने वाला है, क्या है. सिर्फ ऐसे ही मैसेज आया था कि आ जाना. ભાઈ VCLની અંદર આપણા સાથે એક ભાઈ હતા જેમનો વિડીયો ભાઈ ખૂબ જ વાયરલ થયો હતો આપણા પેજ પર. તો બરોડા લાયન્સના ટીમ મેમ્બર હતા ભાઈ. મજા આવી હતી ને? અરે જબરદસ્ત. શું અલગ જ રોસ્ટ કર્યો તો ભાઈએ તો. ફરીથી જોવો હોય ને તો નીચે લિંક આપી દઈશ તમને. બરાબર છે, ફરી એકવાર જોઈ લેજો. प्रमोशन कर दिया, प्रमोशन के बाद आपको ऐसा लगे लीड्स आ गए, लीड्स के बाद सेल्स, ऐसे वर्क नहीं करते. ऐसे सारी वस्तु केवल आगे है. फ्यूचर इज व्हाट यू लिव टुडे. सो व्हाट यू 19, what inspired you to start so early and what was the biggest challenge in those initial years? જેવું હમણાં પ્રિન્સિપલે કીધું કે સ્ટાર્ટઅપ કરવું એ ખાલી નક્કી કરવું એ જ મેન ચેલેન્જ હોય. જેવી अभी जानते हैं वो होता है रिकॉग्नाइजेशन अवार्ड्स सेरेमनी. जी हाँ, तो अब वो शुरू होने जा रही है, लेकिन इतने खूबसूरत लोग आज हमारे कंटेंट क्रिएटर्स एंड इन्फ्लुएंसर हमारे साथ हैं. और ये पहले तो आप सब मुझे ये बताएं कि यार इतना खूबसूरत ये जो समिट आपके दिल तक पहुंचा है, तो आपको मतलब आपको मजा आया है ना, कुछ सीखने मिला है, कुछ सीख कर जाने वाले हैं ना आज यहाँ से आप. और लाइफस्टाइल नेक्स्ट इज उसके बाद जो नाम अनाउंस करने जा रहा हूं, कंटेंट क्रिएटर एंड इन्फ्लुएंसर निकिता पटेल.
निकिता पटेल है, चलिए ओके। मीट रही जो ये फंक्शन में आएगी जो कलर, तो वो आपको मतलब ભાઈ ફાઇનલી અવોર્ડ મળી ગયો છે ને હવે નાસ્તો કરવા માટે ઊભા છે. સમોસાના સાથે ચટણી પણ છે. શું કહે છે? ડૂસી ના ખાઈશ. इस फाइनली एक्साइड एकेडमी का जो कंटेंट क्रिएटर का जो मार्केटिंग में 2026 था, फाइनली मुझे और हमारे एक और ब्लॉगर जय को भी मिल चुका है. कहाँ गया तेरा वाला दिखा? तो चलो गाइस फाइनली નીકળી હવે જેને લેવા માટે આપણે 2-3 કલાક સુધીના સેમિનારમાં બેસી રહ્યા. પહેલા આટલું વસ્તુ પણ ભાઈ આવતા તો હું આવ્યો તો અને હવે છતાં ટાઈમે ભાઈ જય સાથે જઉં છું ઘરે. રીતથી જઈએ પછી જોઈએ ભાઈ કરવું પડે ઉતરી અલા ના મારો એક સીન કહીશ તો તમે લોકો હસશો પણ નહીં કહેવો મારે. કમ નહીં કહેવો ખબર છે રિસ્ટ્રિક્શન લાગી જશે બાકી નહીં કહેવો મારે હવે સીન. ભાઈ ફાઇનલી એક્સાઇડ એકેડમી દ્વારા આજે ક્રિએટર્સનું મીટ રાખવામાં આવ્યું હતું અને ભાઈ આમાં હું અને મારો ભાઈ જય જે અમે બે પાદરાના બ્લોગર છે અમે બે સિલેક્ટ થયા હતા આજે અહીંયા આગળ અવોર્ડ ફંક્શન માટે. સો આ રહ્યો મારો અવોર્ડ ને આ રહ્યો જયનો અવોર્ડ. ભાઈ ખૂબ જ સારી ફિલિંગ છે કે અમે લોકો એક નાના એવા શહેરમાં રહીએ છીએ અને ત્યાંથી ભાઈ અત્યારે અમે આટલા સારા પ્લેટફોર્મ સુધી આવ્યા છે એ પણ ઇન્સ્ટાગ્રામને તમારા થ્રુ જ. સો થેન્ક યુ સો મચ પહેલાં તો તમને જ કે તમારા થ્રુ જ અમે આટલા આવી શક્યા છે ઉપર સુધીને. એન્ડ બસ હજુ પણ ફોલો કરી લો એન્ડ હજુ આગળ જવાનું છે. ખૂબ જ હજુ સક્સેસ મેળવવાની છે. શું કહે છે તારું શું કહેવું છે? ભાઈ આ હજુ લાઈફનું પહેલું એવું અચીવમેન્ટ છે અમારા બંનેનું જે થયું છે. હજુ આનાથી ઉપર લેવલ પર જવાનું છે તો ભાઈ ફટાફટ સે ફોલો કરો અને મતલબ બહુ જ બધું કરો. ઓકે બહુ જ પ્યાર હું કહું પ્યાર વરસાવો. હા પ્યાર વરસાવો બસ.